મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ષો પછી બંગાળની ચૂંટણીમાં મોટું ગાબડું પડ્યું છે। બંગાળની રાજનીતિમાં જેમના નામનો ચીકો પડે છે, જેમને લોકો પ્રેમથી દીદી કહે છે અને જેમને વિરોધીઓ અગ્નિપુત્રી તરીકે ઓળખે છે, એવા મમતા બેનર્જીની આ વખતે ભાજપ સામે હાર થઈ ગઈ છે। ત્યારે આજે આપણે જાણીશું મમતા બેનર્જીના જીવનની એવી વાતો જે કદાચ તમે નહીં જાણતા હો। તેમણે લગ્ન કેમ ન કર્યા, કેવી રીતે એક સામાન્ય યુવતી મુખ્યમંત્રી બની, આ બધું જ જાણીશું આજના ખાસ વિડીયોમાં। મિત્રો, મમતા બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી 1955ના રોજ કોલકાતાના એક મિડલ ક્લાસ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું। જ્યારે તેઓ માત્ર 17 વર્ષના હતા ત્યારે તેમના પિતા પ્રોમિલેશ્વર બેનર્જીનું અવસાન થયું હતું। સારવારના અભાવે પિતાને ગુમાવ્યા બાદ પરિવારની આખી જવાબદારી મમતાના ખંભા પર આવી ગઈ હતી। 6 ભાઈઓ અને 2 બહેનોના આ મોટા પરિવારને ચલાવવા માટે મમતાએ નાની ઉંમરે ઘણો સંઘર્ષ કર્યો હતો। લગ્ન કેમ ન કર્યા? મિત્રો, ઘણા લોકો ગૂગલ પર ચર્ચા કરે છે કે મમતા બેનર્જીએ લગ્ન કેમ ન કર્યા। તો મિત્રો, ડેટા મુજબ આ કોઈ મજબૂરી નહીં, પરંતુ એક સમજી વિચારીને લીધેલો નિર્ણય હતો। મમતાએ નાની ઉંમરે જ નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાનું જીવન લોકોની સેવા અને રાજકારણને સમર્પિત કરશે। તેમને લાગ્યું કે જો તેઓ લગ્ન અને સાંસ્કૃતિક બંધનોમાં બંધાશે તો કદાચ ગરીબો અને વંચિતો માટે લડવાનો તેમનો સંકલ્પ નબળો પડી જશે। તેમના માટે બંગાળની જનતા જ તેમનો પરિવાર છે। રાજકીય એન્ટ્રી અને 1984નો ઇતિહાસ। મિત્રો, મમતા બેનર્જીએ વિદ્યાર્થી અવસ્થાથી જ કોંગ્રેસ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી। તેમની સાચી ઓળખ 1984ની લોકસભા ચૂંટણીમાં બની હતી, જ્યારે માત્ર 29 વર્ષની ઉંમરે તેમણે ડાબેરીઓના ગઢ જાદવપુરથી દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને આખા દેશને ચોંકાવી દીધા હતા। આ એ સમય હતો જ્યારે મમતા બેનર્જી ભારતના સૌથી યુવા સાંસદોમાંના એક બન્યા હતા। મમતા બેનર્જીની સફર ફૂલોની પથારી નહોતી। સીએમના શાસન દરમિયાન તેમના પર અનેક જીવલેણ હુમલા થયા હતા। 1990માં હજાર મોડ પર તેમના માથા પર લાઠીનો પ્રહાર થયો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા, પરંતુ આ હુમલાઓએ તેમને ડરાવવાને બદલે વધુ મજબૂત બનાવ્યા। 1998માં તેમણે કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી। વર્ષ 2007 અને 2008માં સિંગુર અને નંદીગ્રામમાં ખેડૂતોની જમીન સંપાદક વિરુદ્ધ તેમણે જે આંદોલન કર્યું તે બંગાળમાં ડાબેરીઓનો 84 વર્ષ જૂના શાસનનો પાયો હલાવી દીધો હતો। મા માટે અને માનુષના નારા સાથે 2011માં તેઓ પ્રથમવાર બંગાળના મુખ્યમંત્રી બન્યા। તેમણે બંગાળમાં ક્રાંતિ લાવી અને એક મહિલા તરીકે દેશમાં શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા। આજે પણ મમતા બેનર્જી અત્યંત સાદગીથી જીવન જીવે છે। હવાઈ ચપ્પલ અને સુતરાઉ સાડી એ તેમની ઓળખ છે, પરંતુ શું તમે જાણો છો કે તેઓ એક ઉત્તમ કવિ અને પેન્ટર પણ છે? તેમની પેઇન્ટિંગ્સ લાખોમાં વેચાય છે ને તેમણે સૌથી વધુ પુસ્તકો લખ્યા છે। તેમને રવિન્દ્ર સંગીત અને બંગાળી નાસ્તો મુરી તેલબાજા ખૂબ જ પસંદ છે। વર્તમાન ટ્રેન્ડ મુજબ વર્ષ 2026માં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેની લડાઈમાં પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે। જો મમતા બેનર્જી હારી જાય તો પણ ભારતીય રાજનીતિમાં તેમનું નામ એક એવી મહિલા તરીકે સુવર્ણ અક્ષર લખાશે જેમને શૂન્યમાંથી સામ્રાજ્ય ઊભું કર્યું હતું। મિત્રો, તમે મમતા બેનર્જી વિશે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।